હેલો ગાઈસ, આપણે અહીં ગાડીઓની માનવ મહેનતથી સફાઈ થતી હોય છે ને કેનેડામાં રૂચ્છાદાર મશીનોથી ગાડીની સફાઈ થતી હોય છે. અને હા, આ સેન્ટરમાં આપણે ગાડીઓને હંકારીને અંદર લઈ જવાની હોય છે અને અંદર જ બેસી રહેવાનું હોય છે. અંદર બેઠા બેઠા જ આપણે આ નિહાળેલું જોયેલું આપણે બતાવવામાં આવી રહ્યું છે. ગાઈસ, આપ જોઈ રહ્યા છો અમારા રહેણાંક વિસ્તારની સામેની આવેલી સ્કૂલ કે જેનિલ છૂટવાનો છે એને લઈને આપણે ગ્લાઇડ વોશ માટે જવાના છીએ. આપ જુઓ છો કે સ્કૂલ બસની સેફટીને અહીં પ્રાયોરિટી ખાસ અપાય છે અને જ્યાં સુધી સ્કૂલ બસ ઊભી હોય ત્યાં સુધી બંને સાઈડના વાહનોના થપ્પા લાગી જતી હોય છે. ગાડીઓને દૂરથી ઊભી રાખવાની હોય છે અને ખૂબ જ મેનરથી સ્કૂલ બસને પહેલી જવા માટેની તક અપાય છે. અને એનો ટ્રાફિક આપ જોઈ રહ્યા છો કે ગાડીઓ થંભી જાય છે અને ખૂબ જ ટ્રાફિક થઈ જાય છે જ્યાં સુધી સ્કૂલ બસ જતી નથી હોતી. અને હા ગાઈસ, અહીં ઓટોમેટિક રીતે ગાડીઓની મશીનથી સફાઈ થતી હોય છે. તમે ક્યારેય ના જોયો હોય તેવો એક અદ્ભુત વિડીયો અમે તમને આજે બતાવવા જઈ રહ્યા છીએ. જેનિલને સ્કૂલે લેવા જવાનું છે, જે ડે કેરમાં છે, તો એને આપણે લઈને એને સાથે લઈને આપણે ગ્લાઇડ વોશ માટે જવાના છીએ. ગાઈસ, આપ જોઈ રહ્યા છો સતત ગમ્યા કરે તેવું એકદમ મસ્ત ચોખ્ખું નયનરમ્ય વેધર છે. જેનિલ સ્કૂલેથી છૂટી ગયો છે અને 2 કલાક માટે ડે કેરમાં હતો અને બાળકો ત્યાં મનગમતી ગેમો ગ્રાઉન્ડ પર રમતા હોય છે અને જેનું ત્યાં પોતાનું હોમવર્ક પણ પૂરું કરે છે. 13 વર્ષ સુધી બાળકોને અહીં એકલા રાખવામાં આવતા નથી અને બાળકોની સેફટીનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. પેરેન્ટ્સને આ રૂલ્સને ખાસ ફોલો કરવાનું હોય છે. ગાઈઝ, ગાડીમાં પેટ્રોલ પણ ભરવાનું છે તો ત્યાં જાતે ભરવામાં આવે છે, તો આપણે તે પણ જોઈએ. ગાઈસ, સામે ગ્લાઇડ વોશ સેન્ટર પણ આવી ગયું છે. પહેલાં આપણે પેટ્રોલ ભરી લઈએ. અહીં પેટ્રોલ જાતે ભરવાનું હોય છે અને પેટ્રોલ સેન્ટર પર કાર્ડથી પેમેન્ટ કરીને આપણે એને જાતે ભરી લેવાની હોય છે ગાડીમાં પેટ્રોલ. ને અહીંની લગભગ ટાંકીઓ બધાને ફૂલ જ ભરવાની હોય છે પેટ્રોલથી. હવે તેનું શું કારણ છે ને એ ખબર નથી. જો કોઈને ખબર હોય કે કેમ આખી ભરવામાં આવે છે તો કોમેન્ટમાં જણાવજો. ગાઈસ, એક અજીબ વાત અહીંની લાગી છે. ગાઈસ, લોટરીની ટિકિટ અહીં વેચાતી હોય છે. આ જે સેન્ટર છે ને એની સામે એક શોપ છે, એમાં લોટરીની ટિકિટ વેચાતી હોય છે અને ગવર્મેન્ટ લોટરીની ટિકિટમાંથી ખૂબ મોટી આવક મેળવતી હોય છે. અને આ મારી ડોટર રીમા છે, એને પણ શોખ છે લોટરીની ટિકિટ લેવાનો, એટલે અમે પણ એમાં સામેલ છીએ. એક્ઝેક્ટ એની સામે શોપ છે જે તમને દેખાશે, એમાં લોટરીની ટિકિટો પણ લોકો લેતા હોય છે. જુઓ ગાઈસ, સામે કન્ઝ્યુમર સ્ટોર આવેલો છે, એમાં લોટરીની ટિકિટો મળતી હોય છે. અને આ બધા અલગ અલગ પેટ્રોલ પંપ આવેલા છે લાઇનમાં 3 થી 4. એમાં અલગ અલગ બધા પોતપોતાની રીતે ગાડીઓમાં પેટ્રોલ પોતાની જાતે ભરતા હોય છે. ગ્લાઇડ વોશ સેન્ટરની અંદર હવે ગાડી લઈ જઈએ છીએ અને માણો આ અદ્ભુત સફર. ગ્લાઇડ વોશ ચાલુ છે. ગાડીનો ગ્લાઇડ વોશ ચાલુ છે. છે અને આથી એકદમ રૂચ્છાદાર મોટા મશીનોથી ગાડીને વોશ કરે છે. રૂચ્છાદાર મશીનો ગાડીને ફટકારે છે. સતત સાઈને બ્રશ
ગાડી વોશ થાય છે અને ડ્રાય પણ થશે. બહારથી જોવા જેવી મજા આવે. ઓલરેડી ગાડી ક્લીન થઈ ગઈ છે. લાઇટ વોશમાં ઓલરેડી ગાડી ક્લીન થઈ ગઈ છે. અહીં કેનેડામાં આ ગાડી વોશ કરવામાં આવી રહી છે. લાઇટ વોશ અત્યારે ઓલરેડી ક્લીન થઈ ગઈ છે અને ડ્રાય થાય છે. પાછળ બીજી ગાડી પણ વોશ માટે દેખાઈ રહી છે, આવે છે. પેટ્રોલ પંપની સામેનો આ છે રોડનો વિસ્તાર અને પાનખર ઋતુનું આગમન થવાને હજુ વાર છે. આ છે ત્યારનો વેધરનો માહોલ. અને હા ગાઈસ, અલગ અલગ વેધર એ અહીંની ખાસ વિશેષતા છે. આપણે એ પણ આગળના વિડીયોમાં જોશું અને સાથે સાથે વેધર પણ બતાવતા રહીશું. આપને આઈ હોપ કે વિડીયો ગમ્યો હશે તો જરૂરથી લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, શેર પણ કરજો. આપણે અવનવા વિડીયો સાથે આપણે અહીં મળતા રહીશું. આ પહેલાં પણ આપણે અહીં કેનેડાના ઘણા વિડીયો મૂકેલા છે અને એ વિડીયો બધાનો ખૂબ સહકાર સાંપડ્યો છે. અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અહીં આપણે હંમેશા કંઈક નવું અલગ જ પ્રકારનું બનાવવાની કોશિશ કરતા રહીશું અને વિડીયો મૂકતા રહીશું. બાય.